આકાશવાણી ભુજ સમાચાર નિહેલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। જમ્મુથી અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી ગઈકાલે બપોરે કાશ્મીર પહોંચી હતી। જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુ ખાતેના બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ જૂથમાં યાત્રા માટે કુલ 5892 યાત્રીઓએ પ્રસ્થાન કર્યું, જેમાં 2489 યાત્રીઓએ બાલતાલ માર્ગથી અને 3403 યાત્રીઓ અનંતનાગ માર્ગથી પવિત્ર ગુફા સુધી પહોંચશે। 3880 મીટરની ઊંચાઈએ સ્થિત અમરનાથ ધામની 38 દિવસની આ યાત્રા આજે બંને માર્ગથી ઔપચારિક રીતે શરૂ થશે। આ વર્ષે યાત્રીઓની સલામતી માટે વધારાના પગલાં લેવામાં આવ્યા છે। અમરનાથ યાત્રા 9 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે પૂર્ણ થશે। રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતા બેલીફ કર્મચારીઓનું ફિક્સ મુસાફરી ભથ્થું FTA વધારીને પ્રતિમાસ 2500 રૂપિયા કરાયું છે। રાજ્ય સરકારના આ નિર્ણય અંતર્ગત બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક 200 રૂપિયાના FTAમાં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરીને ખાસ ભથ્થું મંજૂર કરાયું છે। ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ બેલીફે મંડળે કરેલી રજૂઆતને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપી FTAમાં 1 જુલાઈ 2025થી વધારો કર્યો છે। આ નિર્ણયને પગલે રાજ્ય સરકાર પર માસિક 34,77,000 તથા વાર્ષિક 4,18,00,000 રૂપિયાનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે। ગુજરાતમાં પ્રથમ વખત રમાઈ રહેલ સિનિયર હેન્ડબોલ મહિલાની રાષ્ટ્રીય સ્પર્ધાની ફાઇનલમાં ગુજરાત અને પંજાબની ટીમો પહોંચી છે। આ સાથે 25 રાજ્યો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે। સેમીફાઇનલનો ટોસ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર અને ભૂપેન્દ્ર વાઘેલાએ કચ્છમાં શાળાકીય સ્પર્ધાઓમાં હેન્ડબોલને મજબૂત કરાશે એમ કહેતા શુભેચ્છા આપી હતી। બંને અધિકારીઓનું આયોજકોએ સન્માન કર્યું હતું। સવારના સત્રમાં 6 મેચો રમાઈ હતી, જેમાં રસાકસી જોવા મળી હતી। રાત્રે 10 વાગ્યા સુધી જામેલી સ્પર્ધાએ રંગ જમાવ્યો હતો। અંતે યજમાન ગુજરાત અને લડાયક પંજાબ ફાઇનલમાં પહોંચતા આજે 10 વાગે મુકાબલો થશે। સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લાના અધિકારીઓ સહિતનાની ઉપસ્થિતિમાં વિજેતા સહિતના ખેલાડીઓને ટ્રોફી, ઇનામો આપવા સાથે રંગારંગ સમાપન સમારોહ યોજાશે। આરોગ્ય અંગે જાગૃતતા લાવી પ્રાથમિક તબક્કે તપાસ હાથ ધરવામાં આવે તો વધતી બીમારીઓને ટાળી શકાય એવા હેતુસર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ કેમ્પનું આયોજન શ્રી ગોવર્ધન કન્યા સંકુલ સત્તાપર મધ્યે કરવામાં આવ્યું હતું। તાલુકા હેલ્થ ઓફિસર તરફથી ઉપસ્થિત રહેનાર ચાંદ્રાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે 1 જુલાઈએ ઉજવાતા ડોક્ટર ડેની માહિતી આપી હતી। સાંપ્રત સમયમાં સ્વાસ્થ્ય અંગેની સભાનતા કેટલી જરૂરી છે એ વાત પર ભાર મૂક્યો હતો। સવારના 10 વાગે શરૂ થયેલ ચેકઅપ સાંજે 7 વાગે પૂર્ણ થયું, જેમાં ધોરણ 7 થી માંડીને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ઉત્સાહથી જોડાઈ હતી। શાળા કોલેજની તમામ વિદ્યાર્થીનીઓને બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીનીઓના આરોગ્યને લગતી સમસ્યાઓનું નિદાન કરી સાચી માહિતી પૂરી પાડવામાં આવી હતી। રાજ્યની કોલેજોમાં પ્રવેશ માટેની સમાન પ્રક્રિયા જીકાસ અંતર્ગત નોંધણી અને પ્રવેશ માટે વધુ એક તબક્કામાં 5 રાઉન્ડ શરૂ કરાશે। આ વિશેષ તબક્કામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજ એટલે કે 3 જુલાઈ સુધી નોંધણી કરી શકશે। ત્યારબાદ તારીખ 7 થી 11 દરમિયાન 5 જેટલા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે। ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી જીકાસની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। માંડવીના નગર સેવા સદન ખાતે યોજાયેલી સભામાં ₹45 કરોડના અંદાજપત્રને બહાલી સાથે વિવિધ વિકાસ કામો મંજૂર કરાયા હતા। પ્રમુખના અધ્યક્ષપદે યોજાયેલી સામાન્ય સભામાં ટાઉન પ્લાનિંગ કમિટી બેઠક અને કારોબારીમાં રજૂ થયેલા વિવિધ ઠરાવોને સામાન્ય સભા દ્વારા બહાલી આપવામાં આવી હતી। હિસાબી વિભાગ દ્વારા 2024-25ના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક હિસાબો અને વર્ષ 2025-26 માટે વિવિધ વિભાગના ખર્ચ અંતર્ગત ફાળવણી કરવામાં આવી હતી। રાજ્ય પર સર્જાયેલા 2 અલગ અલગ સિસ્ટમના પ્રભાવથી આખું અઠવાડિયું વરસાદી ગતિવિધિ જારી રહે તેવા હવામાન વિભાગના વર્તારા વચ્ચે કચ્છમાં 2 દિવસથી ઉઘાડ નીકળતા ધરતીપુત્રો વાવણી કાર્યમાં પરોવાયા છે। હવામાન વિભાગે આજથી કેટલાક સ્થળે મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી આગાહી કરી છે। પવનની ગતિ મંદ પડવા સાથે ઉકળાટ વધતા ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। ગઈકાલે કેટલાક સ્થળે ઝરમર છાંટાને બાદ કરતા ક્યાંય પણ વરસાદની હાજરી જોવા મળી ન હતી। જિલ્લામાં જ્યાં વાવણી લાયક મેઘમહેર થઈ છે એવા વિસ્તારમાં ખેડૂતો વાવણીના કાર્યમાં પ્રવૃત્ત બન્યા છે। જ્યાં ભારે વરસાદ પડ્યો ત્યાં ખેતરો જળમગ્ન હોતા ત્યાં વાવણી કાર્ય આરંભી શકાયું નથી। ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ભારતે સંગીન શરૂઆત કરી છે। બર્મિંગહામ ખાતેની મેચમાં ભારતે રમતને અંતે 5 વિકેટના ભોગે 310 રન કર્યા। સુકાની શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રન સાથે રમતમાં ચાલુ હતા। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।